આગળ હવે આવર્તમાં આપણે પારિમાણિક ત્રિજ્યામાં કયા કયા આવર્તમાં અને સમૂહમાં પારિમાણિક ત્રિજ્યામાં કયા કયા ફેરફાર થાય છે એ આપણે જોઈશું. ત્રિજ્યા બહુ ક્વેશ્ચન પૂછાય છે આમાંથી જીનીટમાં પણ, એટલે ખાસથી ધ્યાનથી જોજો. તો બે કન્ડિશન હોય છે, કઈ કઈ જગ્યાએ આ ગુણધર્મમાં ફેરફાર થાય છે આવર્તમાં અને સમૂહ. તો આપણે પહેલો પોઈન્ટ લઈ લઈશું. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં કેટલા આવર્ત છે? 1 થી 7 આવર્ત. આવર્તમાં ડાબીથી જમણી તરફ જમણી બાજુ તરફ જતા. હવે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પારિમાણિક ત્રિજ્યામાં શું ફેરફાર થતો જોવા મળે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા આવર્ત છે, બીજો આવર્ત લઈ લઉં છું, આવર્ત 2. આવર્ત 2 માં કયા કયા તત્વો આવે છે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આટલા તત્વો આપેલા છે. પરમાણુ ક્રમાંક આપી દો: 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે અહીંથી આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા પારમાણ્ય ત્રિજ્યા છે એ ઘટે છે. શું થાય છે? ઘટે. શા માટે ઘટે છે? કારણ કે પરમાણુનું કદ ડાબીથી જમણી તરફ જતા કદ કેવું થતું જોવા મળે છે? નાનું થતું જોવા મળે છે. કેમ નાનું થતું જોવા મળે છે? કારણ કે પરમાણુ ક્રમાંક વધે છે અને કેન્દ્ર પરનો ધન વીજભાર છે, ન્યુક્લિયસ ચાર્જ છે, એ કેવો થાય છે? વધુ થાય છે. બરાબર. ચાર્જ વધે છે એના કારણે શું થાય છે? ઇલેક્ટ્રોનને છે પ્રોટોન, જે ધન વીજભાર છે ન્યુક્લિયસનો કેન્દ્ર વીજભાર, એ શું કરે છે? ઇલેક્ટ્રોનને ખેંચે છે પોતાની તરફ. ખેંચે એટલે જે કદ છે પોતાની તરફ આકર્ષે એટલે જે કદ છે એના કરતાં કેવું થઈ જતું હશે? નાનું થઈ જાય. તો એના કારણે શું થાય છે? કદ નાનું થઈ જાય. તો અહીંયા જોશું, તો અહીંયા કઈ રીતે જોશું? તો અહીં ધ્યાન રાખો, આ પરમાણુ છે તો આમાં ઇલેક્ટ્રોન રચના લખવી એટલે આની ઇલેક્ટ્રોન રચના 2 1, આની ઇલેક્ટ્રોન રચના 2 2, આની ઇલેક્ટ્રોન રચના 2 3, આની ઇલેક્ટ્રોન રચના 2 4, આની ઇલેક્ટ્રોન રચના 2 5, આની ઇલેક્ટ્રોન રચના 2 6, આની ઇલેક્ટ્રોન રચના 2 7, આની ઇલેક્ટ્રોન રચના 2 8. હવે આ વસ્તુમાં આવર્તમાં આપણે ઇલેક્ટ્રોન રચનામાં એક વસ્તુ વિશે ચર્ચા કરીશું, કારણ કે આવર્તમાં બેમાં જે તત્વો રહેલા છે તે તત્વોની કક્ષકો કેવી છે? કક્ષકો સમાન છે. કક્ષકોની સંખ્યા કેવી છે? સમાન છે. જો આની બે જ કક્ષક, આની પણ બે જ કક્ષક, આની પણ બે જ કક્ષક, આની પણ છેક સુધી આ નિયોન સુધી જોશો તો બધા જેટલા તત્વો છે તત્વોમાં જે કક્ષકો છે એની સંખ્યા કેટલી છે? 2 જ છે. એક પણ વધુ છે નહીં. પરંતુ તેનો પરમાણુ ક્રમાંક શું થાય છે? વધે છે. પરંતુ તેમનો પરમાણુ ક્રમાંક ઝેડ શું થાય છે? ઝેડ વધે છે. પરમાણુ ક્રમાંક ઝેડ વધે તો પ્રોટોન ન્યુક્લિયસ પરનો ચાર્જ શું થાય? વધે. ન્યુક્લિયસ પરનો ચાર્જ વધે એટલે જે છે અહીંયા ધ્યાન રાખજો, આની કક્ષક દોરું છું. લિથિયમ 2 કક્ષક છે, 2 કક્ષક દોરી નાખીએ. આ લિથિયમ અહીંયા ધન વીજભાર કેટલો હશે? 3 હશે. તો આ 3 છે, ધન વીજભાર છે, ન્યુક્લિયસ પરનો ચાર્જ છે, કેન્દ્રનો જે ચાર્જ છે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, કારણ કે આ એક જ ઇલેક્ટ્રોન છે
તો અહીંયા 3 ઇલેક્ટ્રોન છે. આ 3 ઇલેક્ટ્રોન છે અહીંયાથી 3 છે ટોટલ. એ જે અહીંયા જે ધન વીજભાર છે આ માઇનસ વીજભારને શું કરશે? માઇનસ વીજભાર કરતા ધન વીજભાર કેવો છે? વધુ છે. વધુ છે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે? ખેંચશે. કારણ કે આનું આકર્ષણ બળ કેવું હશે? વધુ હશે આના કરતાં, બરાબર. એ પોતાની તરફ ખેંચશે. પોતાની તરફ ખેંચશે એટલે આ જે કક્ષા છે આટલું જે કદ હતું એની જગ્યાએનું કદ કેવું થઈ જશે? થોડું ઓછું થઈ જશે, એટલે કે નાનું થઈ જશે, બરાબર. તો જેમ જેમ તમે આગળ જતા જશો તેમ તેમ હવે આ થઈ ગયું કેટલું? અહીંયા વીજભાર કેટલો હશે? 4 હશે. તો આ અહીંયા વીજભાર 4 છે. તો આ ઇલેક્ટ્રોનને આના કરતાં શું કરશે? વધુ આકર્ષણ બળથી પોતાની તરફ ખેંચશે, એટલે વધુ પોતાની તરફ નજીક લાવશે. એટલે વધુ પોતાની તરફ લાગશે એટલે આના કરતાં પણ આનું કદ કેવું થઈ જશે? નાનું થઈ જશે. એમ આનો વીજભાર કેટલો થશે? 5. તો એને ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કેવી થશે? આના કરતાં કેવી થઈ જશે? વધારે થઈ જશે. એટલે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ઝડપથી ખેંચશે અને ખૂબ જ નજીક ખેંચશે. કારણ કે 5 ચાર્જ છે એ એક ચાર્જને પોતાની તરફ ઝડપી ખેંચશે, બરાબર. ઝડપી ખેંચશે એટલે શું કરશે? પોતાના તરફ ઇલેક્ટ્રોનને હજી ધન વીજભાર છે, ન્યુક્લિયસ ચાર્જ છે, પોતાના તરફ ખેંચશે. એટલે જે કદ છે એના કરતાં કેવું કરી નાખશે? જે હકીકતમાં જેનું કદ છે એના કરતાં એનું કદ કેવું કરી નાખશે? નાનું કરી નાખશે. તો કદ નાનું થશે તો કેન્દ્રથી જે ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એટલે કે જે ત્રિજ્યા છે એ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો જેમ જેમ તમે જતા જશો આગળ તેમ તેમ એની ત્રિજ્યા કેવી કરતી જશે? ત્રિજ્યા કેવી થઈ જશે? પારિમાણિક ત્રિજ્યા ઘટતી જશે. તો અહીં લખી શકીએ કે આવર્તમાં તત્વોની કક્ષકોની સંખ્યા સમાન છે પરંતુ પરમાણુ ક્રમાંક Z વધે છે. Z વધે છે આને કારણે કેન્દ્ર પરનો વીજભાર વધે છે. આથી કેન્દ્ર પરનો વીજભાર વધે છે. આથી પરમાણુનું કદ સૂક્ષ્મ થાય છે અને કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટે છે. આથી ડાબીથી જમણી બાજુ જતા પારિમાણિક ત્રિજ્યા ઘટે છે. હવે તમે જ વિચારો, 3 લાઈન છે. આ 1 લાઈન, આ 1 લાઈન, આ 2 લાઈન, આ 3 લાઈન, બરાબર. 3 લાઈનની સામે એક માણસો ઊભા છે, એક વ્યક્તિ ઊભું છે. આ એક વ્યક્તિ અહીંયા, એક વ્યક્તિ અહીંયા, એક વ્યક્તિ અહીંયા. અહીંયા છે, અહીંયા એક જ વ્યક્તિ છે. અહીંયા છે 2 વ્યક્તિ છે, અહીંયા છે 3 વ્યક્તિ છે. તો આ છે આ જે વસ્તુ, બરાબર. આને વ્યક્તિ જે આ બાજુ 3 લાઈનમાં ઊભેલા છે, અહીંયા 3 વ્યક્તિ છે, અહીંયા 2 વ્યક્તિ છે, અહીંયા 1 વ્યક્તિ છે. જે આ વ્યક્તિ ઊભા છે એને તમે પ્રોટોન એટલે કે ધન વીજભાર ગણી લ્યો. કેવો વીજભાર ગણી લ્યો? ધન વીજભાર અથવા કેન્દ્રનો વીજભાર ગણી લ્યો, કેન્દ્ર વીજભાર. અને અહીંયા જે ઊભા છે એને ઇલેક્ટ્રોન ગણી લ્યો, બરાબર. તો સૌથી ઝડપી કોણ ખેંચશે? આ ઇલેક્ટ્રોનને. આ 3 વ્યક્તિમાં છે, આ 3 લાઈનમાં ઊભેલા છે, એમાં આ એક વ્યક્તિ સૌથી ઝડપથી ખેંચી શકશે આ વ્યક્તિને, કે 2 વ્યક્તિ આને ઝડપથી ખેંચી શકશે, કે 3 વ્યક્તિ ઝડપથી ખેંચી શકશે? કોણ ખેંચી શકશે? ઓફકોર્સ 3 ખેંચી શકશે. કારણ કે એની પાસે 3 વ્યક્તિ છે. કારણ કે 3નું બળ લગાડો તો એક વ્યક્તિને ખેંચવો કંઈ બહુ મુશ્કેલ નથી. તો આમાં એવી જ રીતે એક વ્યક્તિ છે તો થોડો ખેંચવો કેવો પડશે? મુશ્કેલ પડશે. 2 છે તો ઓલા બે વ્યક્તિનું બળ ભેગું એને ખેંચવો કેવો થશે? વહેલો. એથી વધારે છે. 3ને એના કરતાં વધારે, 4ને એના કરતાં પણ વધારે, 5ને એના કરતાં પણ વધારે. એટલે જેમ જેમ કેન્દ્ર પરનો વીજભાર વધતો જાય છે, કારણ કે કક્ષક તો કેટલી છે? 2 ને 2 જ છે, એથી વધતી નથી. જો કક્ષકો વધતી હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, જેથી જે કેન્દ્ર તરફનો વીજભાર છે એની તરફ એને ઇલેક્ટ્રોનને, બહારનો ઇલેક્ટ્રોન છે, અંદરના જે ઇલેક્ટ્રોન છે, આ માની લ્યો કક્ષકો જો વધતી જાય તો અહીંયા પણ ઇલેક્ટ્રોન રહેલા, અહીંયા પણ. તો આ ઇલેક્ટ્રોનને આ પ્લસ ચાર્જ સુધી પહોંચવા માટે આ ઇલેક્ટ્રોનને શું થાય? નડતર રૂપ બને. કારણ કે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ થતું હોય. તો એના કારણે છે અંદર આવવા દે નહીં. પરંતુ અહીંયા તો એવું થતું નથી, કારણ કે કક્ષકોની સંખ્યા જ કેટલી છે? 2 છે. તો 2 હોવાને કારણે સરળતાથી અને પ્લસ પરમાણુ ક્રમાંક વધે છે.
तो नंबर ऑफ प्रोटोन पण વધે છે ને કેન્દ્ર પરનો ચાર્જ પણ વધે। તો કેન્દ્ર પરનો ચાર્જ વધે એટલે આ ઇલેક્ટ્રોનને છે એ ઇલેક્ટ્રોનને ખેંચો કેવો પડી જાય, સરળ પડી જાય। કારણ કે એક વ્યક્તિને ઘણા બધા પ્રોટોન ધન વીજભાર, એક ઇલેક્ટ્રોનને ઘણો બધો ધન વીજભાર પોતાની તરફ ખેંચે છે। અરે પોતાની તરફ ખેંચે એટલે પરમાણુનું કદ કેવું કરી નાખશે, નાનું કરી નાખશે। નાનું કરી નાખશે એટલે એની ત્રિજ્યા કેવી થઈ જશે, ઘટી જશે, બરોબર। તો જેમ જેમ આગળ જતા જશો તેમ તેમ વીજભાર કેવો થતો જશે, વધતો જશે અને એક ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા કેવી થઈ જશે, વધુ થઈ જશે। કારણ કે ઝડપથી ખેંચાય ને ખૂબ જ જેમ જેમ વીજભાર વધશે તેમ તેમ ઇલેક્ટ્રોનને ખૂબ જ નજીક, પોતાની તરફ ખૂબ જ નજીક લઈ નાખશે અને નજીક લાવે એટલે પરમાણુનું કદ કેવું થઈ જાય, નાનું થઈ જાય। નાનું થઈ જાય એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થઈ જાય, ઘટી જાય। ઇલેક્ટ્રોનથી કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટે એટલે પારિમાણિક ત્રિજ્યા પણ શું થતી જાય, ઘટી જાય। તો આનો મતલબ એમ થયો કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા શું થાય છે, પારિમાણિક ત્રિજ્યા ઘટે છે। શા માટે ઘટે છે તો લખી નાખવાનું કે ભાઈ કક્ષકોની સંખ્યા સમાન છે, પરમાણુ ક્રમાંક વધે છે। કારણ કે પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્ર પરનો વીજભાર વધે, આથી પરમાણુનું કદ શું થાય, સૂક્ષ્મ થાય। કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે, આથી ડાબીથી જમણી બાજુ તરફ જતા આની ત્રિજ્યા શું થાય છે, ઘટાડો થાય છે। તમને આવર્તમાં 2 માં છે તમને એમ કીધું હોય કે પારિમાણિક ત્રિજ્યાના ચડતા ક્રમમાં આ લાઈનને ગોઠવવાની કીધી હોય, આટલા પરમાણુ તત્વો આપેલા છે, આને એમ કીધું હોય કે તમે આને શું કહેવાય, ચડતા ક્રમમાં ગોઠવો। તો તમે લખો, આમ લખશો કે ભાઈ આવી રીતે લખશો કે ભાઈ લિથિયમ છે, પેલું લિથિયમ, પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આમ લખીને આવતું, બરોબર। સાચું પણ છે કારણ કે કીધું છે કે આવર્ત છે, આવર્ત બીજો છે। તો આવર્તમાં બી આપણા મનમાં બેઠા છે, જાણીને બેઠા છે કે ભાઈ આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા શું થાય છે, ડાબી બાજુ તરફ જતા પારિમાણિક ત્રિજ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે। એ વાત સાચી, પરંતુ અહીંયા એક એક્સેપ્શન આવે છે। તમે લખ્યું છે તો આ સાચું પણ પડે, પરંતુ હકીકતમાં શું પડે છે, ખોટું પડે છે। કેમ? કારણ કે અહીં નિયોન તમે લખી નાખ્યું છે। કેમ નિયોન લખ્યું? નિયોન શા માટેનું આવે? કારણ કે નિયોનની જે પારિમાણિક ત્રિજ્યા છે આ બધા તત્વો કરતાં કેવી હશે, વધુ હશે। એટલે નિયોન છે એ પ્રથમ આવશે। કહું શા માટે નિયોન છે એની પારિમાણિક ત્રિજ્યા બધા તત્વો કરતાં વધારે છે, પણ હકીકતમાં તો એની ઘટવી જોઈએ। કેમ વધી હોય છે? કારણ એનું છે કે નિયોન છે, મેં તમને અગાઉ કીધું હતું કે નિયોન એ કેવો આવ્યો, નોબેલ ગેસ અથવા શું કહેવાય, ઉમદા વાયુ આવ્યો। શું આવ્યો? ઉમદા વાયુ। તો ઉમદા વાયુ છે, નોબેલ ગેસ છે, ઉમદા વાયુ। એ ઉમદા વાયુના જે તત્વો છે એ બધા શું રચતા હશે, વાન ડર વાલ્સ ત્રિજ્યા રચતા હશે। શું રચતા હશે? વાન ડર વાલ્સ ત્રિજ્યા। તો વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ આ બધી જે ત્રિજ્યા છે બધા તત્વોની, ધાતુ અધાતુની ત્રિજ્યા એના કરતાં કેવી હોય છે, વધુ હોય છે। તો આના કારણે છે, નોબેલ ગેસના કારણે નિયોન છે એની ત્રિજ્યા છે એ કેવી હોય છે, વધુ હોય છે। તો એનો જવાબ એ થયો। હવે બીજું તમને એમ કીધું, બીજું એક્સેપ્શન કે બીજું એરર શું છે આવર્તમાં, એરર કે ભાઈ હાઇડ્રોજનથી હિલિયમ પહેલા આવર્તમાં કઈ બાજુ ગયા, ડાબીથી જમણી તરફ, ડાબીથી જમણી બાજુ। શું થવું જોઈએ, ઘટવી જોઈએ। શું થવું જોઈએ, ઘટવી જોઈએ, પણ ઘટતી નથી। શું થાય છે, વધે છે। શા માટે? કારણ કે શું છે, હિલિયમ નોબેલ ગેસ છે, નોબેલ ગેસ છે એટલા માટે એ કેવી ત્રિજ્યા રચતું હશે, વાન ડર વાલ્સ ત્રિજ્યા। તો વાન ડર વાલ્સ ત્રિજ્યા છે હાઇડ્રોજન પરમાણુ તત્વો કરતાં કેવી હશે, વધારે હશે, બરાબર। તો આના કારણે છે બધા જે નોબેલ ગેસ છે એની પારિમાણિક ત્રિજ્યા કેવી હશે, વધારે હશે। તો આ એક વસ્તુ થઈ ગઈ, કોની થઈ ગઈ, લિથિયમની। અને આનું એક એક્સેપ્શન થઈ ગયું કે નિયોન છે શા માટે પારિમાણિક ત્રિજ્યા આ બધા તત્વો કરતાં વધારે છે, પણ હકીકતમાં તો આમ થવું જોઈએ। શા માટે નિયોનની ત્રિજ્યા વધારે છે એવો પ્રશ્ન પૂછે તો કહેવાનું ભાઈ નોબેલ ગેસ છે આના કારણે એ વાન ડર વાલ્સ ત્રિજ્યા રચતું, અને વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ બધા ત્રિજ્યા કરતાં કેવી હોય છે, વધુ હોય છે। આ કારણે નિયોનની ત્રિજ્યા છે એ કેવી હોય છે, વધારે હોય છે। તો આ એક કેસ થઈ ગયો। બીજો જ કેસ આવર્તમાં છે, અહીં ધ્યાન રાખજો। બીજો કેસ છે ડી વિભાગમાં, એક્સેપ્શન છે, બીજું એરર છે, ખામી એટલે ક્ષતિજ છે। ડી વિભાગમાં ખામી તો ન કહેવી, એરર અથવા એક્સેપ્શન કહી શકવી। કયું છે? ડી વિભાગમાં 21 કેન્ડિયમ શક્તિ વક્રમણ શક્તિ વક્રમણ
જીરો બરાબર. આટલી વસ્તુ છે. તો અહીંયા આ વસ્તુ તમને અહીંયા આપેલી છે. તો હવે આનું આગળ આપણે કઈ રીતે જોશું એ આપણે એકવાર જોઈએ.